યોગથી મોક્ષ તરફ. સ્વચ્છ જગ્યાએ કપડાં કે હરણની ચામડી અને કુશાઘાસથી બનેલી, ન તો ખૂબ ઊંચી કે ખૂબ નીચી સ્થિતિમાં મજબૂત આસન સ્થાપિત કર્યા પછી વ્યક્તિએ આત્મશુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો. ત્યાં બ્રહ્મરંધ્રમાં મનને સ્થાપીને મનની ક્રિયાઓ અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને બેઠક ઉપર સ્થિર થઈ ધ્યાનની ક્રિયામાં મન કેન્દ્રિત કરીને મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરો. આમ શાંત અને નિર્ભય મન સાથે બ્રહ્મચર્યના વ્રતમાં મક્કમ રહીને પ્રભુ વિશે વિચારીને અને મનમાં સંતુલિત રહી પ્રભુને સર્વોચ્ચ ધ્યેય માનીને પ્રભુનું ધ્યાન ધરો. જ્યારે મન યોગના અભ્યાસથી સંયમિત થાય છે અને જ્યારે આત્મામાં સ્થિર થઈને વ્યક્તિ બધી ઈચ્છાઓથી મુક્ત થાય છે ત્યારે તે યોગમાં સ્થાપિત થયો કહેવાય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા. થેન્ક્સ ફોર લિસનિંગ માય ડિયર ફ્રેન્ડ્સ.